હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આઈ હોપ કાલના બે આટલા દિવસથી બ્લોગ નથી આવતા એના માટે બધાને સો સોરી. પહેલાં તો ઇટાલીમાં એન્ડ હવે રેલી મારા બ્લોગ આવશે, કેમ કે એક માઇક આવવાનું છે અહીંયા. એટલે પણ કન્ટેન્ટ બહુ સરસ વ્યૂ નાખીશ આવે યુટ્યુબમાં બીમાં, અને યુટ્યુબમાં પણ શોર્ટ નાખવા શરૂ કરી નાખે. અને આ જેટલા દિવસથી જેટલા મેં ક્લિપો બનાવી હતી એ બધી આ બ્લોગો હું ક્લિપ જોઈન કરી દઈશ. એટલે તમને શું હતું કંઈક આટલા દિવસના બ્લોગ હું બધા ક્લિપમાં જોઈન કરીશ, એટલે થોડીક તમને ઇમેજ જોવા મજા આવશે. અને હાલ મેં કંઈ ફ્રેશ થઈ ગયો છે, 11 વાગી ગયા છે. પપ્પા સાથે રહેતી નથી હમણાં 5-6 દિવસથી નથી જતી પપ્પા જોડે. હવે કાલથી જઈશ રેગ્યુલર પાછો થોડીક હેલ્પ કરાવવા માટે. એન્ડ મમ્મી ગઈ છે એમના પપ્પાના ઘરે, હું સોદાઈ ગયો ઘરે. અને હાલ રેડી થઈ ગયો છું, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું. તો આગળના બ્લોગમાં જોઈએ શું થાય છે આપણે. તો ચલો પહેલાં થોડીક આપણે રોજ સફાઈ કરી દઈએ. સ્વસ્થ અભિયાન, ઘરને ચોખ્ખું રાખો. એના તો આપણું આ ટ્રેક ને બ્રેક બધું નાખીએ બહાર. લેવાની ટી શર્ટ બધું કમ્પ્લીટ જ છે. તો બધું સાફ કરી દઈએ, કચરા પોતું કરી દઈએ. તો ચલો ગાઈસ, આગળ પછી હું મળું થોડુંક કામકાજ કરીને. તો અસર લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો તમારા ભાઈને દિલથી. જોઈએ બહુ સારા વિડીયો લાવીશ તમારા માટે કન્ટિન્યુ. તો મળીએ આગળ બહુ સારા બ્લોગમાં. સાંજના બપોરના જ્યારે મળવું હોય ત્યારે આમ કરીને આવી જઈશ પાછું હું તમારી જોડે. તો ત્યાં થોડું કામકાજ કરી લઉં, આગળ મળીએ પછી. કેમ છું આઈ હોપ એ દિવસ તો મોટો નાખી એના સોરી ટેન્શન છે. એટલે પછી 10 મિનિટ રાખીશું અને લાઈક છે સપોર્ટ કરતા હું ચલો વાઇસ નોટિફિકેશન લઈ લો મારી કે બ્લોગ કેમ નથી આવતો. તો અત્યારે હાલ હું કરી રહ્યો છું, પપ્પા સાથે આવ્યો છું. તમે બતાવો પાછળ એક મિનિટ. અત્યારે હું આવું કરી રહ્યો છું, ત્યાં પહોંચાડું છું. બહુ મજા આવવામાં દડો બને મસ્ત બહુ આવો મોટો થશે પેલાનું બસ. ભાઈ ગાઈસ એ પાછળ રહ્યું છે કે તમે સૌને પૂછ્યું હશે હાલનું પણ તમે તો કામ જ ચૂકવાનું વાગો વાગી ગયા છે. તમે પૂછાય આઈ થિંક વાગો વાગી ગયા છે કે પ્લીઝ બધી આ રિલેશન છે તમે કમ્પ્લીટ બતાવીશ. અને પાછળ બધું બતાવીએ ખંભર ગાઈસ કોઈ સૂતું ન લાગે. ગાઈસ અપલાતું વ્યૂ. ગાઈસ આજે તો અમારા હદત થઈ ગઈ. આ સોફાને એટલા હેરાન કર્યા ને ગાઈસ. આ સોફાએ ના પૂછો વાત. જો ઘડીક આમ લાવો તો પેલું આ દરવાજો નાખવું, અને પેલી બાજુ કરીએ તો પેલો દરવાજો નાખવું, એ મેન ડોર રૂમની જાય દરવાજો એ નાખવું બસ. એટલે હાથ થઈ ગઈ અમારી સોફાની. એમાં લાયન રબડીવાળી પડી ભીખર ગાઈસ. પાટ અહીંયા પડી, સોફા અહીંયા પડ્યા. કંઈક આવા સોફા આવે ગાઈસ. લાયન પણ શું કરશું કહો, સેટ નહીં થતું. અહીંયા આ સોફો અહીંયા
આ સોફો અહીંયા મૂકે ને આ દરવાજો ના ખુલે, અહીંયા મૂકે ને તો પેલો દરવાજો નહીં ખુલતો, એવું થયું ગાઈસ. લાઈક છે સપોર્ટ બતાવજો અને મળી આગળ હું સારા બ્લોગમાં. જમવાનું બાકી છે, જમી લઈએ પછી શું થાય છે ભાઈ પાછા આવું બધું પડી જશે. ગાઈસ પ્રમાણ આતું કહું સેટ થઈ જશે કમ્પ્લીટ. આગલા 6-7 દિવસથી અમે બ્લોગ આવશે આપણા કન્ટિન્યુ. એ દિવસથી અને કાલ રાતે એટલું મસ્ત જે વરસાદ થાય તો મોસમ ભાઈ એનું નેક્સ્ટ લેવલ વાત છે. ગ્રીન મસ્ત થઈ ગયું છે ગાઈસ. જુઓ